વંદે માતરમ મિત્રો, રાજકોટની પ્રજાના નસીબ ખુલી ગયા કે ફરીથી ધીરેન્દ્ર શાસ્ત્રી આપણી વચ્ચે રાજકોટ ફરીથી પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાનજીની કથાનું રસપાન કરાવવા આપણને પધારી રહ્યા છે અને એમના આગમનથી આ રાજકોટની ધરતી પણ એકદમ પાવન ને પવિત્ર થઈ જવાની છે। ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ આખા ભારતમાં પદયાત્રાથી લઈ અને તમામ કાર્યક્રમો ખાલી સનાતન ધર્મને પ્રોત્સાહિત કરવા અને લોકોને સનાતન ધર્મ પ્રભુ શ્રી રામ અને રામ ભક્ત હનુમાનજી તરફ પ્રેરવા માટે થઈ અને આટલી મહેનત કરી રહ્યા છે। ત્યારે એ જે રાજકોટ પધારે છે તો એમના જે સ્વાગત રૂટ છે જે મેં પ્રેસ મીડિયામાં જોયા એમાં મને એક ક્ષતિ દેખાણી છે। એ સ્વાગત રૂટમાં એવું મેં જાણ્યું કે અમુક પ્રતિમાઓ પર એ રોકાશે અને એમના દ્વારા ફૂલહાર પ્રતિમાને ચડાવવામાં આવશે। તો આ એક મને ક્ષતિ દેખાણી છે, કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા વ્યક્તિત્વ માટે એક પ્રતિમાને ફૂલહાર ચડાવવા કરતાં રસ્તામાં આવતા મોટા હનુમાનજીના મંદિરો છે, જેમ કે સાત હનુમાનનું મંદિર છે, બાલક હનુમાનનું મંદિર છે, ભૂપેન્દ્ર રોડ બાલાજીનું મંદિર છે, કાલાવડ રોડ સંકલ્પસિદ્ધ હનુમાનનું મંદિર છે, કાલાવડ રોડ ચમત્કારિક હનુમાનનું મંદિર છે। તો આ બધી જગ્યાએ જો એમના હાથે ફૂલહાર ચડાવવામાં આવે તો એમના વ્યક્તિત્વ અને એમની જે પ્રતિભા છે એને એ સુશોભિત કરતું રહેશે। જ્યારે આ બધી વસ્તુમાં ભવિષ્યમાં ક્યાંક એ પોતે કોઈ રાજકીય કોઈ નવા વિવાદમાં પડી ન જાય એનું પણ આપણે લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। જે ક્ષતિ મને દેખાણી એ મેં તમારા લોકો સમક્ષ રજૂ કરી છે। જય શ્રી રામ।